નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026 નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે જાહેર કરવામાં આવ્યું છે તેની ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની છે. જે પણ મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની સુખદ અંત આજે જે છે આવ્યો છે. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે જાહેર થયું છે તો તે કેટલા ફોર્મ કઈ કેટેગરીના ભરાણા છે તેની ચર્ચા કરવાની છે અને આવનારા દિવસોમાં જે અંદાજે જગ્યાઓ આવશે કઈ કેટેગરીના ઉમેદવારોનો વારો આવશે તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરશું અને કોર્ટ મેટર જે છે તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની છે. તો મિત્રો આવો વિડીયોની જે આપણે શરૂઆત કરીએ. જો મિત્રો તમે આ ભરતીઓના વિડીયો જોવા માંગતા હોય તો ચોક્કસથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા આપણે વિદ્યા સહાયક ભરતી 2026 જે છે તેનું આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે જાહેર કરવામાં આવ્યું છે અને આ મેરિટ લિસ્ટની અંદર જો કોઈને કઈ વાંધા અરજી હોય, કોઈને મેરિટની અંદર કઈ ભૂલ હોય તો એ લોકો તારીખ 10/8 થી લઈ અને 20/8/2026 સુધીમાં જે છે સુધારો વધારો કરી શકશે. એની માટેની વેબસાઇટ ઉપર જે છે સૂચના આપવામાં આવેલી છે. અહીંયા જોવા જઈએ તો ભરતી શા માટે અટકાણી હતી તો અહીંયા જે ઉમેદવારોએ પ્રોવિઝનલ ફાઇનલ આન્સર કી જે જાહેર થઈ હતી એની સામે વાંધા અરજી જે છે કોર્ટની અંદર કરી હતી. તો કોર્ટે પછી એની અંદર જે છે એવું કીધું કે જેટલા મિત્રોએ જે પિટિશન કરી છે 700 ને સમથિંગ લોકો હતા, 754, તો એટલા ઉમેદવારો જે છે એટલી તમે જગ્યાઓ છોડો. અંદાજે લગભગ 11,000 ની આજુબાજુ જગ્યાઓ આવવાની છે એટલે આપણું માની લઈએ કે 11,700 જેવી જગ્યાઓ આવશે તો 11,000 માટેનું જે છે આવનારા દિવસોમાં જે છે એ આપણને જિલ્લા વાઇઝ જે છે લિસ્ટ મોકલવામાં આવશે. તો એટલી જગ્યા છોડી અને અહીંયા જે છે આપણને જગ્યાઓ આપશે. આ મેં અહીંયા અંદાજે લખેલું છે. હવે ટોટલ અરજીઓ કેટલી આવી છે તો ટોટલ અરજીઓ જે છે 10,157 કુલ અરજીઓ આવી છે. તેની અંદર આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો કે ઓપન કેટેગરી. ઓપન કેટેગરી એટલે મિત્રો કેવી કેટેગરી કે આ કેટેગરી એવી કેટેગરી કે જે લોકોને અનામતનો લાભ મળતો નથી. ગુજરાતની અંદર જોવા જાવ તો સમગ્ર બધા, જો કે ઇન્ડિયાની અંદર સમગ્ર બધી જ કેટેગરીઓ જે છે એને અનામત આપવામાં આવેલું છે. અલગ અલગ કેટેગરીમાં કોઈ ઈડબ્લ્યુએસ ની અંદર, કોઈ એસસીબીસી ની અંદર, કોઈ એસસી અને એસટી 4 કેટેગરીની અંદર સમાવેશ થાય છે. પણ એસસીબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી આ બંને કેટેગરીની અંદર જે પણ મર્યાદાઓ છે અને એના કારણે અમુક જે ઉમેદવારો છે એને અનામતનો લાભ મળતો નથી તો એવા ઉમેદવારોનો સમાવેશ જે છે એ ઓપનની અંદર થાય છે. મોટા ભાગના ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો જે છે એમાં એ લોકોને એ કેટેગરીમાં જે આવે છે એ લોકોને અમુકને લાભ મળતો હોતો નથી તો એવા ઉમેદવારો જે છે એ ઓપન કેટેગરીમાં આવે છે અને થોડાક ઉમેદવારો એસસીબીસી ના પણ જોવા મળે છે. અહીંયા આપણે જોવા જઈએ તો કુલ જગ્યાઓ જે 10,157 ઈડબ્લ્યુએસ એટલે અહીંયા કે જે લોકો એસસી, એસટી, એસસીબીસી આ 3 કેટેગરીમાં નથી આવતા, જે પેલા જનરલ ની અંદર એ તમામ ઉમેદવારો જે છે એ જ્ઞાતિઓ છે એને ઈડબ્લ્યુએસ માં સમાવેશ કરવામાં આવ્યો છે. પણ એ જ્ઞાતિઓની અંદર પણ અમુક આવક મર્યાદા વધી જાય એવા લોકો જે છે એ ઓપન ની અંદર આવે છે. અહીંયા આપણે વાત કરવી છે કુલ અરજીઓ કેટલી આવી છે તો કુલ અરજીઓ જોઈએ તો કે 10,157 અરજીઓ આવી છે. તો એની અંદર જોઈએ જેને અનામતનો લાભ મળતો નથી એવા માત્ર 298 ઉમેદવારો છે કે જે કોઈ કેટેગરીમાં સમાવેશ થતો નથી. એસસી કેટેગરીની અંદર સમાવેશ થતા એવા ઉમેદવારો 1,440 છે, એસટી કેટેગરીની અંદર 1,149 છે, એસસીબીસી ની અંદર 5,451, ઈડબ્લ્યુએસ માં 1,819, એમ કુલ 10,157 અરજીઓ આવી છે. હવે મિત્રો આ જે 10,157 અરજીઓ આવી છે ને સામે જે છે એ તમે ટોટલ કદાચ 11,000 ની જાહેરાત આવે તો એમાંથી 700 જગ્યા મૂકી દે એટલે 10,000 ને તોય 200 જેવી સમથિંગ જગ્યાઓ આવે અને સામે અરજીઓ એના કરતા પણ ઓછી થાય તો શું તમામ ઉમેદવારો જે છે બધાનો આ ભરતીને સમાવેશ થશે તો મિત્રો ના. સમાવેશ ક્યારે થઈ શકે તો એના માટે આપણે જોઈએ તો કે જગ્યાઓ 11,000 કરતા પણ વધારે આવવી જોઈએ. લગભગ આપણે એવું માનીએ કે ટોટલ જગ્યાઓ 16,000 ની આજુબાજુ ધોરણ બાલવાટિકાથી લઈને 5મા ધોરણ સુધી છે તો લગભગ 15,000 ની આજુબાજુ જો જાહેરાત આપવામાં આવે તો કોઈ ઉમેદવાર બાકી ન રહે, બધા ઉમેદવારોનો વારો આવી જાય અને સામે જે છે સરકારને જે શિક્ષકો 11,000 જોઈએ છે એટલા શિક્ષકો પણ એમને પૂરતા મળી રહે. પણ અહીંયા કેટલી જગ્યાઓ આવે છે તેના પર આધાર રહેશે કોનો વારો આવશે. પણ આપણે એક મિત્રો અનુમાન લગાડ્યું છે. અહીંયા 100% તમારે માનો નથી કે આટલી જગ્યા આવશે પણ અત્યારે અનામત મુજબ જે જગ્યાઓ મળે છે એમાં જોઈએ તો ઈડબ્લ્યુએસ ને 10% મળે છે એટલે એની સીટો આપણે 11,000 આવે અંદાજે તો એને જે છે 1,100 સીટો જે છે મળે. એસસીબીસી કેટેગરીને 27% અનામત મળે છે. જો 27% મુજબ જગ્યા આવે તો ટોટલ જગ્યા 2970 થાય. 15% જે છે એસટી કેટેગરીને મળે છે તો 1,650 જગ્યાઓ થાય. એસસી કેટેગરીને 7% એટલે 770 થાય અને બાકીની જગ્યાઓ જે છે એ 41% જે છે એ ઓપન કેટેગરીની અંદર. તો આમાંથી બીજી તમે બાદ કરો એ બાકીની જે છે એ ઓપનની અંદર આવી જશે. 41% એટલે તમે અંદાજે કરો એટલે 4,100 ને બીજી 400 અંદર નાખી દો એટલે ટોટલ જગ્યાઓ તમારે અહીંયા થશે 4,500 જેવી જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીની અંદર આવશે. હવે મિત્રો ઓપન કેટેગરીમાં કોણ લઈ શકે તો 10,000 એ ખાસ જોજો. 10,157 માંથી બધા ઉમેદવારો નહીં લઈ શકે કે જે ઉમેદવારને મેરિટ જે છે એ ટેટની અંદર 90 કે 90 થી વધુ માર્ક છે એવા જ ઉમેદવારો 4500 સીટ ઉપર લઈ શકશે. બીજું કે એ ઉમેદવારોની ઉંમર જે છે તો ઉંમર જે છે એ ઉંમર જુઓ તો કે ભાઈઓ માટે જે છે 33 વર્ષ અને બહેનોને 5 વર્ષની છૂટછાટ છે એટલે 38 વર્ષ કે જેની ઉંમર 33 કે 33 થી ઓછી હોય ભાઈઓમાં, બહેનોમાં 38 કે 38 થી ઓછી હોય અને 90 ઉપર માર્ક હોય 90 કે 90 થી વધુ તો આવા તમામ ઉમેદવારો જે છે કોઈ પણ કેટેગરીની આવતા હોય તો એ 4500 જે સીટો છે એની અંદર લેશે.
મોટા ભાગના ઉમેદવારો જે છે એ આની અંદર લઈ લે તો આ કેટેગરીની જગ્યાઓ ખાલી રહે, લગભગ ઉમેદવારોનો એની અંદર વારો આવી શકે. પણ અહીંયા કેવું બને છે કે કોઈક ઉમેદવાર એવો છે કે એને 90+ માર્ક છે, પણ ઉંમર જે પુરુષ છે એની ઉંમર 35 વર્ષ છે, તો ફરજિયાતી જે કેટેગરીનો હોય એ સીટની અંદર ભલે એને ગમે એટલું મેરિટ થાય, એનું મેરિટ ટોપ હોય, 84 મેરિટ હોય, પણ છતાં એને પોતાની કેટેગરીની સીટ હોય એની અંદર જ લેવું પડે. માની લો કે ઘણા બધા એવા ઉમેદવારો હોય પણ જિલ્લાવાઇઝ જે જગ્યાઓ હશે, તો જિલ્લાવાઇઝ જગ્યાઓ આવે તો એ જિલ્લાવાઇઝ જગ્યાઓની અંદર પોતાનો જિલ્લો જે છે એ મળતો હોય અને પોતાના જિલ્લાની અંદર જે છે એ જગ્યા ખાલી ન હોય, બરોબર, બાજુના જિલ્લાની અંદર જગ્યા જે છે કે ત્યાં બાજુના જિલ્લાની અંદર જે છે એ જગ્યાઓ હોય અને પોતાના જિલ્લાની અંદર પણ જગ્યા હોય તો ઉમેદવાર જે છે એ પોતાના જિલ્લાની અંદર સ્વાભાવિક છે લે. પણ બીજું અહીંયા જોવા જઈએ તો કે કેટેગરી વાઇઝ, તો કેટેગરીમાં માની લો કે કોઈ એક ઉમેદવાર છે, એ ઉમેદવાર જે છે એને મેરિટ જે છે ખૂબ સારું બને છે અને એ ઉપરની સીટ ઉપર લઈ શકે છે, પણ પોતાનો જિલ્લો માનો કે સુરેન્દ્રનગર જિલ્લાનો કોઈ વ્યક્તિ છે અને એને મેરિટ સૌથી સારું થાય છે, બરાબર, અને મેરિટ સારું બને છે કે 75 જેવું મેરિટ થાય છે, પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઉપરની સીટ નથી અને એ ઉમેદવાર જે છે એ SC કેટેગરી, ST કેટેગરી, કોઈ પણ કેટેગરીમાંથી ગમે એક કેટેગરીમાંથી આવે છે અને પોતાના જિલ્લામાં ઓપનની જગ્યા જ ન હોય અને એ વ્યક્તિ જે છે એ બહારના જિલ્લામાં જો ઓપનની જગ્યા હોય ત્યાં લે તો અહીંયાના ઉમેદવારોને જે છે એ ફાયદો થાય. પણ જો એ પોતાના જિલ્લામાં રહેવા માંગતો હોય તો ફરજિયાત એને પોતાની કેટેગરીની સીટમાં પસંદ કરવી પડે. તો આવી રીતે જો થાય તો કેટેગરીની સીટો જે છે એ પહેલા ભરાય. એટલે જે પણ ઉમેદવારો જે છે ઓપન મેરિટમાં આવતા હોય તો બને ત્યાં સુધી ઓપન મેરિટમાં રહે, તો જેથી કરી અને જે કેટેગરી વાળા ઉમેદવારો રહી જાય છે એને પોતાની કેટેગરીનો પૂરેપૂરો લાભ મળે અને આ ભરતીની અંદર એનું જે છે એ લાભ જે છે વારો આવી જાય. હવે આપણે જોઈએ તો કે અહીંયા મોટા ભાગે જે છે એ ગઈ ભરતીની અંદર શું બન્યું હતું, તો ગઈ ભરતીની અંદર મિત્રો સૌથી ઊંચું મેરિટ જે છે SC/BC કેટેગરીનું રહ્યું હતું. શું એનું કારણ હતું, તો કે અહીંયા જે 27% મુજબ જે જગ્યાઓ આપણે અનામત આપેલું છે ત્યાં 27% મુજબ જગ્યા નહોતી, અંદાજિત 15% જેવી જગ્યાઓ હતી. રોસ્ટર આખું બને છે, રોસ્ટર પદ્ધતિને અનુસાર જે છે એ આખી જગ્યાઓ બહાર જે છે પડતી હોય છે. તો જો આ ભરતીની અંદર પણ અહીંયા 27% કરતા પણ ઓછી જગ્યાઓ આવે તો SC/BC ના ઉમેદવારો ઘણા બધા ભરતીમાંથી રહી જશે. ત્યારબાદ વાત કરીએ આપણે SC કેટેગરી, તો SC કેટેગરી જે છે એને પણ ગઈ ભરતી સૌથી પહેલી વખતે મેરિટ ઊંચું ઉટકાણું હતું SC/BC કેટેગરીનું, પછી SC કેટેગરી, તો એની પણ જગ્યાઓ 60% કરતા ઓછી હતી. તો આ વખતે પણ જો એવું બને તો પણ એનું મેરિટ જે છે એ પણ એના પછી થોડુંક ઊંચું રહેવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ આપણે ST કેટેગરી, તો ST કેટેગરીની મિત્રો જગ્યાઓ ખાલી રહે છે. એ ઉમેદવારોને કોઈ ચિંતા કરવાની નથી. તમે જેટલા પણ ST કેટેગરીના ઉમેદવારો છે એ તમામનો વારો આવી જવાનો છે. એમની જગ્યા જે છે એ કુલ ફોર્મ ભરાણા છે 1149 અને સામે જગ્યાઓ જે છે ઘણી બધી એની કરતા વધારે આવશે 100%. એટલે એ ઉમેદવારો જે છે એમને કોઈ ચિંતા કરવાની નથી, તમામનો વારો આવી જશે. ત્યારબાદ EWS ની અંદર જે ઉમેદવારોનો સમાવેશ થાય છે તો EWS ની ફરજિયાત 10% તો આવવાની જ છે સીટો, એટલે એમની 1100 ની આજુબાજુ જે છે એ સીટો આવશે જ. તો 1100 ની આજુબાજુ સીટો આવશે તો સામે અરજીઓ આવી છે 1819, તો 1819 માંથી ઘણા બધા ઉમેદવારો આમાં ગેરહાજર રહેશે અને મોટા ભાગના જો આમાંથી જે છે 500 થી 700 ઉમેદવારો જે છે એ ઓપન મેરિટમાં લઈ લે તો અહીંયા EWS ના તમામ ઉમેદવારોનો લગભગ વારો આવી જશે. તો અહીંયા કેટલી સીટો આવે છે, અહીંયા ટોટલ કેટલી સીટો આવે છે તેના ઉપર આધાર રહેશે. અહીંયા SC/BC કેટેગરી અને SC કેટેગરીના ઉમેદવારો જે છે એ ઉમેદવારોને રોસ્ટર તૈયાર થઈ ગયું છે અને એના આધારે જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ આવે છે તેના ઉપર જ આપણે નક્કી કરી શકીએ, બરાબર. હવે બીજું અહીંયા મેં જે છે એ મેરિટ લખ્યું છે, તો મેરિટની અંદર મિત્રો જોઈએ તો કે સૌથી ફર્સ્ટ નંબર ઉપર જે છે SC/BC કેટેગરીનો ઉમેદવાર છે જેનું મેરિટ 84.43 થાય છે અને જે એ કેટેગરીનો લાસ્ટ ઉમેદવાર છે કે જેનો SC/BC કેટેગરીમાં ક્રમ 54-51 છે, તો આ ઉમેદવાર જે છે એનું મેરિટ જે છે 53.5775 છે. ત્યારબાદ જોઈએ તો કે EWS ની કેટેગરી, તો EWS કેટેગરીની અંદર જે પહેલું મેરિટ ક્રમ છે એનું મેરિટ થાય છે 83.8589 અને એ ઉમેદવારનો જનરલ મેરિટમાં ક્રમ જે છે બીજા નંબરનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ST કેટેગરી, તો ST કેટેગરીમાં જેનો કેટેગરીમાં પહેલો નંબર છે એનું મેરિટ છે 65.3707 અને એનો જનરલ મેરિટમાં ચોથો ક્રમ છે. એમાં લાસ્ટ ઉમેદવાર જે છે એનો 1149મો જે કેટેગરીમાં ક્રમ છે એનું મેરિટ 54 સમથિંગ છે અને જે SC કેટેગરીમાં છે એ 16મા ક્રમે છે જનરલ મેરિટ ટોટલ મેરિટમાં અને એનું મેરિટ જે છે 79.5691 અને છેલ્લું જે ક્રમ છે 54.6750. આવનારા દિવસોની અંદર મિત્રો જે છે એ ઝડપથી જે છે તમામ લોકોની જે છે જિલ્લા પસંદગી થઈ જાય અને તમે શાળાની અંદર હાજર થઈ જાઓ અને ખૂબ ઉત્સાહથી જે છે શૈક્ષણિક કાર્ય કરો એવી સૌને છે શુભકામનાઓ. અને આવનારા દિવસોની અંદર જે છે જે પણ આપણને અપડેટ આવે તેની ચોક્કસ તમને વિડીયો મારફતે જે છે જાણ કરશું. અહીંયા જે પણ આપણે જે જગ્યાઓ બધું લખ્યું છે બધું અંદાજિત છે અને આવનારા દિવસોની અંદર જે છે આપણે એવું રોસ્ટર જે છે તૈયાર થઈ ગયા છે અને તમામ કેટેગરી જે છે બધી જ કેટેગરીઓની જે છે અનામત મુજબ જગ્યાઓ આવે અને જેથી કરી તમામ ઉમેદવારોનો જે છે ભરતીની અંદર સમાવેશ થઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.